હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. અત્યારે વાગ્યા છે સવારના 7:30. આપણે જવું છે જુનાગઢ. એટલે મારે એકને જ જવું છે, પપ્પાને જ જવું. આપણે રૂહી દેવાંશીને તેડવા. કારણ કે હું મારી મમ્મી ત્યાં 2 મહિના ન જાઉં તો મને એમ થાય કેટલા ટાઈમ થયા નથી ગઈ. એટલે આપણે એને હોસ્ટેલે મૂકે પછી પાછી ઘરે આવ્યું નથી. એટલે અમે બધી છોકરીઓને ત્યાં જાતી હોય કંઈક પ્રસંગ હોય. એટલે આપણે અહીંયા શેરીમાં અમારે સંબંધ છે પટેલ, એની દીકરીના લગ્ન છે ને એને રૂહી દેવાંશીને એની હારે સારું ભરે. કારણ કે એ અમારા ઘર બેહવા આવતા જ હોય 4-5 દિવસે ને આપણે જતા આવતા હોય એકદમ. એટલે એનો માંડવો છે 2 વાગે. ત્યાં કીધું હું અત્યારમાં તેડી આવું. હમણાં 12-1 વાગે પાછા અમે ઘરે આવી જાવ. એટલે એને લગ્ન થઈ જાય અને અહીંયા અવાઈ જાય ને અમે પાછા મારા નણંદ એની બેનપણી છે એટલે એ લગ્ન કરવા આવવાના છે. એટલે એ ભેગા થઈ જાય એટલે એને મજા આવે. એટલે દેવાંશી પપ્પાને તો આપણે કાલે સ્લેબ ભરવાનો છે. એટલે એ નીકળી ન હોગે જે થોડું ઘણું કરી આ લઈ આવો તે લઈ આવો, સેટિંગમાં રહેવું પડે. અને પંખાની કંઈક લાઈન મૂકવાની છે ને સ્લેબમાં, એટલે એ લેવા અત્યારે કંડોળા જ આવે છે. મને ત્યાંથી બેહાડી દે જુનાગઢ વાળી બસમાં અને પાછા હાથો દરથી તેડી જાય. લાઈન બધું મૂકવું પડે ને, બોક્સ ને. હા, એટલે લાઇટ ફિટિંગ નું અત્યારે ઈ પંખાનું બધું તો અત્યારે સ્લેબ ભર્યા પહેલા ફિટિંગ કરવાનું હોય. એટલે દેવાંશી પપ્પાને જ રહેવું જ પડે. અને કાલ તો પાછા સવારમાં બધા આવી જાય સ્લેબ ભરવા વાળા. કાલ તો 8 વાગે થઈ જાય ચાલુ. 8 વાગે લગભગ આવી જ જાત થઈ છે. હા, તો 2 વાગ્યામાં 2 વાગ્યા લગનમાં ભરાઈ જ જાય. 2 વાગે લગન ભરીને કમ્પ્લીટ કરી દે. હા, કાલ નોતી છે પછી સ્લેબ ભરાઈ જાય ને પછી નિરાય પછી પ્લાસ્ટર ને ઈ તો ઈ માણસો બધું ધીમે ધીમે કર્યા રાખે. પછી એમાં બહુ કઈ અડીયા પટ્ટી ન હોય. એમાં આપણી બહુ જરૂર ન રહે. એને ખાલી સિમેન્ટ ને રેતી દઈ દે એટલે ઈ કામ ચાલુ થઈ જાય. પણ જે સ્લેબ નો ભરાણો હોય ને ત્યાં લગન લોખંડ ઘટ્યું ને ઓલું લેવું ને એમાં મકાનનું કામ તો વાર જ લાગે. આપણે નતા કહેતા હમણાં થઈ જાય તૈયાર. ત્યાં કોમેટો આવતી હતી તમને હમણાં લાગે છે પણ એમાં તમારે ચોમાસું આવી જાય. એ વાત સાચી છે, ચોમાસામાં તૈયાર. આપને એમ હતું શિયાળો હોય છે ને ત્યાં સ્લેબ ભરાઈ જાય. શિયાળામાં નહીં ભરાય, બહુ વાર લાગે. શિયાળો વહી ગયો એમ વાલ લઈ ગઈ. હા, ઉનાળો જ આવી ગયો પણ કઈ વાંધો નહીં, થઈ જાય. આવતે વર્ષે તો નિરાતે વપરાશે ને બધું. ઉનાળો જાય તો કમ્પ્લીટ થઈ જાય. હા, તૈયાર કરીશી તો થાય ઉખેર્યું તો. નકર આ પતરા 6-7 વર્ષ થયા રહ્યા હતા. જુનાગઢ થી પાછા આવતા રહ્યા ત્યાં વાગી ગયો 1 ને 10:30 હું હોસ્ટેલે પહોંચી ગઈ અને પાછા પરબારા વળી ગયા હોસ્ટેલ. પોકરે એમ જ થાય કે ગાડીમાં જતો રહી પાછળ પાછલી સીટો આપણી ભરાઈ ગઈ છે. દેવાંશી બેન, રૂહી બેન, કૃતિકા બેન ને દેવાંશભાઈ. ગયા વખતે આપણે 2 જ હતા. અત્યારે તડકો થઈ ગયો. હા, ત્યારે તો સરસ ઠંડુ વાતાવરણ હતું. અને આપણે રૂહી દેવાંશીમાં એક વાત તો મને બહુ જ ગમી. કારણ કે જ્યાં લોકો રસ્તામાં 2 વાતો કરતી હતી ને એ ભણવાની જ વાતો કરતી હતી, પેપરના માર્ક. કીધું એ તો ગમે એટલા ટકા આવે ઓછા આવે વધુ આવે એ નહીં જોવાનું, એમાં પસ્તાવો નહીં કરવાનો, આગળ વાંચીને વધુ લેવાના એ વિચારવાનું. જો કે એને તો હારા જ આવે. કેટલા એવા હતા દેવાંશી પેપરમાં? 50 માર્કનું વિજ્ઞાનનું ગયું ને એમાં 45. હા, 45 નહીં. રૂહી બેન ને 41. 45 માં 50 માંથી 41. હા, એ હારા જ આવે. એ કે મમ્મી બધાને મમ્મી ખીજાતી હોય એટલા માર્ક્સ આવવા જોઈએ, એટલા જ આવવા જોઈએ. તો મેં કીધું ખીજાવાનું ન હોય, એમ કહેવાનું કે આગળ બધું લઈ આવજો. ખીજાય તો કઈ આવે નહીં. હા, તો એના કરતા પ્રોત્સાહન દઈને થોડું હા, આપણી મહેનત કરે. હા, અને મહેનત કરે આવે એને કામ ઈ જ છે ભણવાનું. એટલે અને ઠીક લગન પાછું તો મોબાઈલ માંગ્યો નહીં. અને મેં દીધો તો લીધો જ નહીં. મેં તમારા હોસ્ટેલમાં તો મોબાઈલ ન જોવો હોય, અત્યારે તો મોબાઈલ જોવો. એટલે ઈ વાત મને ગમી. સાચું કા મોબાઈલ ન લીધો? બોલો, હું જોતી હતી મોબાઈલ પણ ઈ બેએ મોબાઈલ લીધો નહીં. કે અમારા મેડમે ના પાડી છે કે મોબાઈલ બહુ નુકસાનકારક છે. આ મેડમનું કામ આપણે બહુ ગયું. હા દેવાંશ, મોબાઈલ જોવાય એમ તો દેવાય નહીં ખબર પડે હો. એ તો હા પાડે છે. એલા એ તો કે જવાય. એટલે દીદી મોબાઈલ જોતી બંધ થઈ ગયો. એટલે હવે એમ કે અમારે મોબાઈલ વેકેશનમાં નથી જોવો પાછું, તો એમ કે એટલે એ કામ સારું થઈ ગયું, આપણે મોબાઈલ લઈ જોવાનો એમ. અત્યારે ટાઈમ થયો છે રોંઢાના 3. પણ આપણે રૂહી દેવાંશીને તેડીને આવ્યા ત્યાં વાગી ગયો 1:30 ને જમીન નવરા થયા ત્યાં 2:30 ને ભાઈને હુંવરાવ્યા ત્યાં 3 અને તૈયાર થવામાં તો ખાલી 15 મિનિટ જ લીધી છે. કારણ કે ફટાફટ જો ઢોલ વાગે છે એટલે માંડવાનું મુહૂર્ત છે એટલા વાગે 3 વાગે. એટલે આપણે માંડવે જવું છે કારણ કે અમારે જમવાનું છે
શેરીમાં જ લગ્ન છે એટલે 3 ટાઈમ, આજે સાંજે, કાલ સવાર નાસ્તો ને કાલ બપોરે જમવાનું, એટલે 3 ટાઈમ છે. એટલે આપણે ત્યાં જવું પડે, એટલે વ્યવહારમાં રહેવું પડે. અને બેનું ને એવું હતું કે અહીંયા આવું જ હતું, એટલે કીધું લગ્ન છે એટલે લેતા આવીને સવારના આમનો હેરાન થાય છે. 5 મિનિટનો વિહામો નહીં, કારણ કે સવારે વહેલા ઉઠી 5 વાગ્યામાં કપડાં ધોયા, પછી ગા ધોઈ, પછી કનોણા થઈને પપ્પાએ બેહાડી, એટલે એમને સતત બસમાં ટાઈમ ગયો. હવે હાંજ લગ્ન ત્યાં જાય, એટલે હાંજે પાછા દાંડિયા રાસમાં જાઉં, એટલે હાંજે 12 વાગે ફ્રી થાવું, આરામ કરવાનો વારો આવશે. ત્યાં લગ્ન એમ નમ, એટલે લગ્ન તો શેરીમાં હે, પણ થાકી તો આપણે જાય જ, પણ તો લગ્નમાં આવે મજા. એટલે આપણે તો જવું જ છે. પ્રફુલ્લા ભાભીની બધા બહાર ઊભી આપણી વાટ જોવે છે. દેવાંશી રૂહી તો થાકી ગયું, એ ના પાડે છે કે અત્યારે મારે નથી આવવું, અહીં જે આવશે જમવાનું દાંડિયા રાસમાં. અને ભાઈ હું તો છે એ બહાર જો બે બેનું રમે છે. અહીંયા આપણા બહુ બધા સબસ્ક્રાઈબર છે, એટલે કે અમને લઈ લ્યો એમ. આપણે છોકરા હોય ને એટલે રોંઢે ભૂખ લાગે, એટલે આપણે રૂહી દેવાંશી બેન આવ્યા છે એટલે રોંઢે બનાવી છે આપણે વેફર, અને વેફર બનાવવાની છે ટમેટા. આપણે જે ટમેટાનો હુકવણી કરી હતી ને એનો ઉપયોગ કરવાનો છે. એટલે કે મમ્મી ભૂખ લાગી છે, એટલે મેં કીધું આ વેફર આપણે પોરની છે, હજી ઓણની બનાવવાની છે. જો ક્યાંક જાય ને તો બટેકા લઈ આવી તો વેફર બનાવી નાખી. પોરને હજી એવા ને એવા છે, એમાં કઈ વાંધો નથી, કઈ વાંધો આવે નહીં. એને પપ્પા ગયા હતા રેતી ભરવા, એટલે એ થાકી ગયા છે, એટલે એ નાસ્તો કરે ચા ને વેફર. અને આ શું છે ખબર છે તમને? ટમેટાનો ભૂકો. જે આપણે હુકવણી કરી હતી ને, એટલે ખાલી આપણે ક્યારે બનાવ્યો નથી, પણ કાલ મેં ટ્રાય કરી અને દેવાંશને ટમેટો વેફર બનાવી દીધો. આજ દેવાંશી રૂહી આવી એને બનાવી દો, એટલે આમાં ટમેટાની જ ફ્લેવર આવે. આપણે ભૂકો નાખીને ટમેટા હુકવાથી જ આવે ને. એટલે હજી આપણે મિક્સરમાં ભૂકો કરી સ્ટોર કરવાનો બાકી છે, ખાલી એટલો જ ભૂકો કર્યો છે. એ પછી ફ્રી થઈશ ને ત્યારે કરીશ. એટલે આપણે બધોય ભૂકો નાખી દઈ, અને થોડોક થોડીક આવતી જાતી ચટણી નાખશે. ભાઈ ન ખવાય એમ. ટમેટા વેફર થઈ જાય, ખટ મીઠી હશે. સરસ ટમેટા વેફર જ થઈ જાય. જરાક અમથું મીઠું નાખી દે, અને જરાક ખાંડ નાખી દે, એટલે પછી મિક્સ કરી દે, એટલે આપણે બની જાય ટમેટા વેફર. થોડીક હતી ને તો ઓલી બેને ભાવી તો અમને આવી બનાવી દે, તો કીધું હાલો. અત્યારે ટાઈમ થયો છે 6:30, અને આપણે આવી ગયા વાડીએ. પણ વાડીએ આવ્યા છે અમારે જસુ ભાભી, રૂહી, દેવાંશી બધા આવ્યા છે. એટલે આપણે રૂહીને તો શું શોખ હોય કેરીનો, એટલે એ સીધી આવીને આમ બે જ આવ્યું છે. મકાન જોયું, આમ બનાવ્યું, તેમ બનાવ્યું, બધું પૂછે છે. કારણ કે બેનું તો અહીંયા હોય નહીં, એટલે એને કાંઈ ખબર હોય નહીં. અને જસુ ભાભી કીધું ને કહેતા કે તમારા મકાનનું કામ ચાલુ છે, તો કે મારે જોવા આવું. તો કીધું હાલો ને અત્યારે ગાડી ખાલી છે. તો તું તો વળી એમ કહેતી હતી કે થઈ જાય મકાન પછી ભજીયા ખાવું પછી જાવ. દેવાંશી પપ્પાનો તો બહુ મોટો પ્લાન છે, એટલે વાસ્તુ કરવું છે, એટલે બધાને અહીંયા જમાડવા છે. પણ પછી જેવો અંજળ આમાં તો કાંઈ નક્કી ન હોય, પણ એનો વિચાર મોટો છે કે બધાને મકાન થઈ જાય ને પછી વાસ્તુ કરીને તેડાવા છે. એટલે હજી આપણે કાંઈ કહેતા નથી, પણ એ વાતું કરે છે. નકર આપણે તો ભજીયા ખાવાના જ છે, બીજા બધા નો તેડાવે કઈ નહીં. આપણે ઘરનાને તો આવવાનું જ છે, કુંભનો ઘડો મૂકી ત્યારે. હા, ખેરી નાખતો નહીં તું મોર. આપણે દેવાંશી રૂહીને આંબો જોવો તો કે આંબામાં કેરીઓ કેવી કેવી, એટલે આજે તો મગજ્યું થઈ છે, મગ જેવડી. એટલે હવે કેટલા ટકા રીએ ને કેટલા ટકા ખરે એ હજી આપણે આમ તો હાવ મોટી થઈ જાય ને પછી ખબર પડે. કારણ કે જેમ જેમ મોટી થતી જાય ને એમ ખાખરી થઈને ખરતી જાય, પણ અમુક ટકા રહી જાય. એક લૂમમાં 2 4 2 3 એક બે રહેતી જાય તોય ઘણી, કારણ કે ફાલ તો ઘણો આવ્યો તો પણ ખરી જાય છે જા બધો. પણ તેમ છતાંય અમુક ટકા તો રહે. એટલે દેવાંશી રૂહીને જોઈ લીધી ને કેરી, કેરી તો ઘણી જોઈએ, પણ આપણે ઘરની વાડીની કેરી આમ અલગ જ હોય. એમ થાય કે આપણી વાડીએ ખાવા માંડ્યું છે. મગ જેવડી ખાવી કે ને આ બધી જામાં અમુક ટકા હે ને થઈ ગઈ, પણ હજી તોય ખરી જાય. હા જારે હા, નાની નાની થઈ ગઈ મગ જેવડી, મગજ્યું થઈ ગઈ. આ કરાવી
આને ખાવી છે એટલે આપણે દીકરીઓને ખાલી કઈ ભણાવવાની જ ન હોય, જે આપણે કામ કરતા હોય એ બધું શીખવાડવું હોય. એટલે આપણે પશુપાલનમાં ગાયું રાખી છે. ગાય દોતા જો પહેલી વાર જ દોવે છે. પહેલી જ વાર સાઈડ ફોડી પણ એને આવડી જ જાય. એને શીખવાડવું કાંઈ પડે જ નહીં. જો કેવું આવડે જસુ ભાભી, કોઈ દી એને આસર નથી જઈ લો, પહેલી ફરજ જઈ લો. તોય સીધું દોવે. આ પકડા થોડો પોસો થઈ ગયો છે, મેં દોયું. દો બે થી લેજો, બે થી. હેઠો રેખ હાથ, હેઠો રેખ. જો દો રેખ દો, જો બે આઈતે દો. ઓલો લે કઈ નહીં કરે. દો આ બે દો, આ બે દો. બસ ઈ બે વાહેના દો બે. આગળ પાછળ દો, એકા ને એકા એમ. શેડું ફોડતા તો આવડે. જો પરબારી જ આવડી ગઈ દેવાંશી ધોતા. એ ખાઈ છે ભાવે છે. ઘડીક વાંચ્યું એમ તો હાથ દુખે. આવડી જા, આવડી. બીજે બીક કઈ હલતી જ નથી. હવે આપણે રોહીબેન નો વારો હે. એને હવે એમાં ગા હાવ હોજી 5 જણા ફરી જાવ તો ઈ કઈ ઉપાદી નહીં. દૂધે ભલે થોડુંક ઓછું. લે 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 દો. આ દેવાંશીએ કેમ ચાલુ કર્યું એમ કર દે. અમાર દેવાંશી ને પરબાર આવડી જ જાય. દેખે એ આવડી ગયો રોહિણી. જો જો જો. હા બો એમ. હા બો એમ. એમ મોઢું નો હલાવવાનું હોય, બેઠા બેઠા ખાલી દબાઈ. આ તો આખી હલે. આપણે હે ને રૂહી દેવાંશી ને ગાયું દોતા તો શીખવાડી જ દેવું છે. હજી તો નાન્યું પડે ઈ. પણ રોજ લઈ આવીને આવડી જાય. જો આવડી ગયો. જો જો આવડી ગયો. એ જો એ આવડી ગયો. લે બો એમ. શીખવું કામ બધું આવડે. હું કામે ન આવડે. હા મને નહોતું આવડતું. મને જો એને પપ્પાએ આવી શીખવાડી દીધું. ના હવે દેવાંશી રોહિણી નહીં વાંધો આવે. સાઈડ ફોડતા આવડે ને એટલે આવડે, બીજું કઈ નહીં. મને મારી મમ્મી ને દોતા નહોતું આવડતું. હા